हेलो फ्रेंड्स, आई वेलकम यू टू રીપી ઈ લર્નિંગ હબ। મિત્રો, વાર્ષિક હિસાબ ધોરણ 11 માસના દાખલામાં સ્વાધ્યાયના દાખલા મહત્વના ખાસ ધ્યાન રાખજો। આગળ વધીએ છીએ પાર્ટ 6 તરફ। ઓકે, એમાં હર્ષ અને યેસાના નીચે દર્શાવેલા કાચા સરવૈયાના હવાલાને ધ્યાનમાં લઈ તેમની પેઢીના 31 અને 17ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરો। અહીંયા આપણને નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, તો આપણને ખ્યાલ છે જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ન આપે ત્યારે નફો કે નુકસાન સરખા હિસ્સે વહેંચાય। ઓકે, જોઈએ હર્ષ અને યેસાની કાચું સરવૈયું આપણે આપ્યું છે, એમાં આ બધી આપણે કાચા સરવૈયાની મિત્રો વિગત આપેલી છે। એટલે જ્યારે પણ તમે દાખલાની શરૂઆત કરો ત્યારે ખાસ પહેલા કાચા સરવૈયાની બધી વિગત ફટાફટ વાંચી જવી। ઓકે, અને ત્યારબાદ હવાલા જે હોય ખાસ એ હવાલા પણ જોઈ જવા। હવે આ દાખલાની અંદર આપણે મિત્રો ખાસ આ વખતે એવું કરીએ છીએ કે જે તે હવાલો કાચા સરવૈયાના જે ટોપિકને અસર કરતો હોય એની ઉપર આપણે ટીક માર્ક કરી દઈએ અને એ રીતે આ દાખલો આપણે જોઈશું, બરાબર, સોલ્વ કરીશું। ચાલો, પહેલો હવાલો છે આખર માલનો સ્ટોક 10,000, જેની 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી। આખો સ્ટોક આપને ખબર છે બે જગ્યાએ અસર થાય, જોઈ લઈશું। મકાન ખરીદીના કાનૂની ખર્ચા 4,000 કાનૂની ખર્ચમાં સમાયેલ છે। જોજો, મકાન હતા મિત્રો, ખરેખર હતા એ મકાન ખરીદીના, બરાબર। તો આપને ખ્યાલ છે મિલકતના ખર્ચા મિલકતમાં ઉમેરાઈ જાય, ધોરણ 11માં આપણે શીખીને આવી આમ નોંધમાં। તો હતા મકાન ખરીદીના કાનૂની ખર્ચા 4,000 એટલે મકાનમાં ઉમેરાઈ જાય, પરંતુ અહીંયા શું થયું છે, કાનૂની ખર્ચમાં સમાઈ ગયા છે। તો કાનૂની ખર્ચમાંથી બાદ કરવા પડશે અને મકાનમાં પ્લસ કરવા પડશે। તો આપણે ત્યાં નંબર આપી દઈએ છીએ કે જેથી આપણને ખ્યાલ આવે કયો હવાલો અસર કરે છે। ઓકે, એટલે એક મકાન ઉપર આપણે આપીશું અને એક કાનૂની ખર્ચમાં 2 નંબરનો હવાલો છે, એટલે આપણે આપી દઈએ 2 નંબર મકાન અને કાનૂની ખર્ચ। ઓકે, ચાલો અહીંયા છે આ મકાન ઉપર આપણે આપીએ 2 નંબર, હવાલા નંબર 2, અને કાનૂની ખર્ચ એ પણ હવાલા નંબર 2। ઓકે, ચાલો આ રીતે આ વખતે આપણે જોઈએ છીએ, કારણ કે બધાને અલગ અલગ રીતે સ્કૂલમાં તમને સમજાવતા હોય જેથી। ચાલો, ત્યારબાદ હવાલા નંબર 3, દેવાદારો પર 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરો। તો દેવાદારને આપણે આપી દઈએ 3 નંબર। ચાલો જોઈ લઈએ દેવાદાર, લેણું અને દેવું। ઓકે, લેણું એ મિલકત લેણામાં જાય, લેણું એટલે દેવાદાર, દેવું એ મૂડી દેવામાં જાય, દેવું એટલે લેણદારો, ઊંધું યાદ રાખજો। ચાલો, એટલે લેણું અને દેવું એમાં આવશે હવાલા નંબર 3। આગળ વધીએ, ફર્નિચર પર 10% અને મકાન પર 5% ઘસારો ગણો। તો 4 નંબર ફર્નિચર અને મકાન ઉપર આપીએ આપણે, ફર્નિચર અને મકાન 4 નંબર। આ ફર્નિચર છે 4 નંબરનો હવાલો, અને ધ્યાન રાખજો ફર્નિચર ઉપર ઘસારો બીજો આપેલો છે પ્લસ કરવો પડશે, અને મકાન, યસ મકાન, આની ઉપર પાછો 4 નંબરનો હવાલો, એટલે ફર્નિચર ઉપર 4 નંબરનો હવાલો છે, એ ફર્નિચરનો ઘસારો એક આપેલો છે એટલે પ્લસ થઈ જશે, પછી ઘસારો ગણીશું, અને મકાન ઉપર એ ઘસારો છે એટલે 2 નંબરનો ટોપિક આવશે અને 4 નંબરનો હવાલો પણ આવશે, મીન્સ 2 હવાલા, 2 નંબરનો અને 4 નંબરનો, મકાન પર 5% ઘસારો। પેટર્ન અને ટ્રેડમાર્ક 1/3 ભાગ માંડી વાળવાનો છે, તો પેટર્ન અને ટ્રેડમાર્કને હવાલા નંબર આપણે આપી દઈએ 5। ઓકે, ચાલો, પેટન્ટ અને ટ્રેડમાર્ક, યસ, અને આપી દઈએ આપણે હવાલા નંબર 5। આ રીતે આટલા હવાલા આપણે 1 by 1 સોલ્વ કરવાના છે। હવે સૌ પ્રથમ કઈ વસ્તુ આપણે બનાવવાની છે, તો આપને ખ્યાલ છે રીતે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું અને પાકું સરવૈયું મૂડી ખાતા પણ બનાવવાના છે। પણ મૂડી ખાતા તમે ન બનાવો, ચાલો હું તમને બતાવું, તો તમે ડાયરેક્ટ સીધા જ જો આ પેલા વેપાર ખાતું 31/7 રોજ પૂરા થતા વર્ષનું, ત્યારબાદ નફા નુકસાન ખાતું, ત્યારબાદ નફા નુકસાન ફાળવણી ખાતું, ત્યારબાદ આપણે મૂડી ખાતા બનાવતા હતા, અહીંયા મેં બ્લેન્ક રાખ્યું છે સમજાવવા માટે। મૂડી ખાતા તમે ન બનાવો તો સીધી જ તમે પાકા સરવૈયામાં મૂડી અને વહેંચણી પાત્ર નફો ઉપાડ આ સ્ટ્રક્ચરથી પણ ધોરણ 11 પ્રમાણે આ સ્ટ્રક્ચરથી પણ તમે દાખલો સોલ્વ કરી શકો, બરાબર। એટલે બંને રીતે તમને ખ્યાલ આવે, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ સીધું આ સ્ટ્રક્ચર જ મૂકતા હોય। ઓકે, કારણ કે અમુક સ્ટુડન્ટ્સ મૂડી ખાતા ન બનાવે તો પણ ચાલે, કારણ કે આ મૂડી ખાતાની જે વિગત છે મિત્રો એ બધી પાકા સરવૈયામાં મૂડીમાં પ્લસ થઈ જાય। કારણ કે આ મૂડી ખાતા હર્ષ છે તો મૂડી પ્લસ વધારાની મૂડી હોય તો એ પ્લસ થાય। ઓકે, મૂડી શરૂઆતની મૂડી પ્લસ વધારાની મૂડી હોય એ પ્લસ થાય, પ્લસ મૂડી પર વ્યાજ હોય એ પ્લસ થાય, પ્લસ વહેંચણી પાત્ર નફો। ઇન શોર્ટ અહીંયા સમજો, મૂડી ખાતામાં જે વસ્તુ જમા બાજુ આવતી હતી, શરૂની મૂડી, વધારાની મૂડી, મૂડી પર વ્યાજ, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, આ બધી વસ્તુ જે પ્લસ થાય મિત્રો એ બધી અહીંયા પ્લસ થઈ જાય। ઓકે, ત્યારબાદ જે વસ્તુ આપણે ઉધાર બાજુ ઉપાડમાં લખતા હતા તો એ ઉપાડની વસ્તુ અહીંયા માઇનસ થઈ જાય,
બંને રીતે જવાબ તો આવે જ. ઓકે, એટલે બંને રીતે તમને ખ્યાલ આવે એ માટે અમે બ્લેન્ક અહીંયા રાખ્યું છે અને આ રીતે આ આન્સરમાં આપેલું છે. ચાલો, એટલે પાક્કું સરવૈયું આ રીતની વસ્તુ આપણે 1 by 1 સોલ્વ કરીશું. જોઈએ હવાલા તરફ. અને સૌપ્રથમ કાચા સરવૈયામાં કાચા સરવૈયામાં જે મિત્રો તો મૂડી આપને ખ્યાલ છે મૂડી ખાતાની જમા બાકી હોય 35,000 અને 15,000. ઓકે, મૂડી ખાતાની બાકી 35,000 અને 15,000. તો સૌપ્રથમ હર્ષ અને યેસા 35 અને 15. તો આપણે જઈશું હર્ષ અને યેસા પાક્કા સરવૈયામાં. ચાલો, અહીંયા મૂડી હર્ષ 35,000 અને યેસા એની મૂડી 15,000. ઓકે, આ રીતે. હવે જો તમારે અહીંયા ન બતાવ્યું હોય ડાયરેક્ટ તો આપણને ખ્યાલ છે તે રીતે અહીંયા પણ તમે મૂકી શકો સીધું બાકી આગળ લાવ્યા. હર્ષમાં 35,000 અને યેસામાં 15,000. ઓકે, આ રીતે પણ મૂકી શકો. 35,000 અને 15,000 ડાયરેક્ટ અહીંયા પણ મૂકી શકો અને આપણે જે બોક્સ બનાવીને મૂકતા હતા એ રીતે પણ તમે સોલ્વ કરી શકો. ત્યારબાદ ડાબી બાજુ આપણને ખબર છે ઉપાડ આવે. ઓકે, તો ઉપાડ જોઈએ. ઉપાડ છે 5,000 અને 2500. મૂડી અને ઉપાડ, મૂડી જમા જ હોય, ઉપાડ ઉધાર હોય. તો ઉપાડ છે 5,000 અને 2500. તો આપણે લખીશું ઉપાડ 5,000 અને 2500. હર્ષમાં 5,000 અને યેસામાં 2500. હવે જો આ મૂડી જમા હતી એમાંથી 5,000 અને 2500 એ ઉધાર થયા એટલે બાદ થયું. તો જો તમે મૂડી ખાતા ન બનાવતા હોય તો આ 35,000 વાળું જે સ્ટ્રક્ચર છે હર્ષનું મૂડી એમાંથી જો 5,000 ઉપાડ બાદ થઈ જાય. એ જ રીતે યેસાના 15,000 છે એમાંથી ઉપાડ 2500 બાદ થઈ જાય. બરાબર, ડાયરેક્ટ આ રીતે પણ મૂકી શકો અને આપણે જે રેગ્યુલર બનાવતા હતા તે રીતે પણ મૂકી શકો. બંને રીતે આન્સર એક જ આવે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આ મૂડી અને ઉપાડ મુકાઈ ગયું. ત્યારબાદ હવે 1 by 1 આપણે એક પછી એક ટોપિક લેતા જઈએ, પરંતુ એ પહેલા સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ પાઘડીથી સ્ટાર્ટ કરીએ. પહેલા તમને અહીંયા જરા આખરના સ્ટોકની વિગત હું તમને બતાવી દઉં, જે આપણો પહેલો હવાલો હતો. ઓકે, આખર માલનો સ્ટોક મૂળ કિંમત 10,000 છે, જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. તો હવે સમજો આ 10,000નો જે સ્ટોક છે મિત્રો, બરાબર, એમાંથી 50% રકમ તો ઉપજી શકે તેમ નથી. મીન્સ આખરનો સ્ટોક આપણી પાસે 5,000 જ રહેશે. 10,000 માંથી 50% ઉપજી શકે તેમ નથી. મીન્સ 10,000 અને 50% એટલે 5,000. તો એની વેલ્યુ ગણાશે માત્ર 5,000 જ. એટલે આપણે એમ કહી શકીએ કે વેપાર ખાતામાં આખર સ્ટોક આવશે 5,000. ઓકે, આ એક અસર. અને બીજી અસર આપણી જશે પાક્કા સરવૈયામાં આખર સ્ટોક મિલકત લેણામાં આ 5,000. ઓકે, આખરનો સ્ટોકની બે અસર આપી દીધી. અને હવે આપણે જઈએ છીએ 1 by 1 વેપાર ખાતામાં શરૂઆતના સ્ટોક 1 by 1 ત્યાંથી જ લઈશું. ચાલો, મૂડી અને ઉપાડ બંને આવી ગયું. ત્યારબાદ પાઘડી. હવે એક પછી એક ટોપિક આપણે લેતા જઈએ. પાઘડી કેટલી છે? 5,000. મિલકત એટલે મિલકત લેણા બાજુ આપણે મૂકીશું પાઘડી પાક્કા સરવૈયામાં 5,000. ચાલો, પાઘડી મિલકત લેણામાં 5,000. બરાબર, કાચા સરવૈયાની એક જ અસર થાય. આગળ વધીએ. પાઘડી પછી પેટન્ટ અને ટ્રેડમાર્ક. પાંચમો હવાલો જે આપણો હતો પેટન્ટ અને ટ્રેડમાર્ક 2700 રૂપિયા. તો પેટન્ટ અને ટ્રેડમાર્ક 2700 રૂપિયા માટે જોઈએ પાંચમો હવાલો. હવાલા નંબર 5. 1/3 ભાગ માંડી વાળવાનો છે. બરાબર, ધ્યાન રાખજો. 1/3 ભાગ માંડી વાળો. હવે ખરેખર હતું કેટલું? પેટન્ટ અને ટ્રેડમાર્ક 2700. તો આ 2700 જે છે 2700 એનો 1/3 ભાગ માંડી વાળો. ઓકે, આ 1/3 ભાગ માંડી વાળો. તો આપણને ખ્યાલ છે 2700 ગુણ્યા 1/3 કરશો એટલે 3 9 27 900 રૂપિયા આપણને મળશે. એ 900 રૂપિયા શું કરવાનું છે? માંડી વાળવાનું છે. પેટર્ન અને ટ્રેડમાર્ક પાક્કા સરવૈયામાં જઈએ અને ત્યાંથી આપણે લઈશું માઇનસ માંડવાળ 900. ચાલો, પાક્કા સરવૈયાની અંદર ખાસ ધ્યાન આપો. પેટન્ટ અને ટ્રેડમાર્ક 2700 માઇનસ માંડવાળ 900 એટલે 12 વધશે 1800. હવે આ છે માંડી વાળ્યું. પેટર્ન અને ટ્રેડમાર્કની કિંમત ઘટી ગઈ, માંડી વાળ્યું એટલે એક નુકસાન થયું. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બીજી અસર ખર્ચ નુકસાન ઉધાર. તો નફા નુકસાનની ઉધાર બાજુ પેટન્ટ અને ટ્રેડમાર્કની માંડવાળ 900 રૂપિયા. નફા નુકસાનની ઉધાર બાજુ 900 રૂપિયા પેટન્ટ અને ટ્રેડમાર્કની માંડવાળ. વેઇટ અ મિનિટ. ચાલો જોઈએ. યસ, આ રહ્યું. ઓકે, ચાલો, માંડી વાળે પેટર્ન અને ટ્રેડમાર્ક 900 રૂપિયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ચાલો,
આગળ વધીએ. પાઘડી આવી ગઈ, બરાબર. પેટર્ન ટ્રેડમાર્ક આવ્યું. લેણું અને દેવું હવાલા નંબર 3 એની અસર કરે છે, ધ્યાન રાખજો. હવાલા નંબર 3 લેણું અને દેવું. હવે એમાં જુઓ, જે ઉધાર બાજુની બાકી હોય ને મિત્રો, તો મેં તમને કહ્યું હતું ઉધાર જમા એટલે 31,000 જમા જાય, મીન્સ મિલકત લેણામાં. અને મિલકત લેણામાં 31,000 જાય, જેને કહેવાય ગ્રાહકો. ગ્રાહકો એટલે દેવાદારો. આ દેવાદારો છે. દેવાદારો એનો મતલબ થાય લેણું, બરાબર. આ લેણું છે. 31,000 છે એ લેણું કહેવાય અને 25,000 છે એ આપણું દેવું કહેવાય. ઓકે, તો 31,000 આપણે સૌ પ્રથમ લખીએ છીએ મિલકત લેણામાં, લેણું એટલે દેવાદાર. હવાલા નંબર 3 સોલ્વ કરીશું, પછી પાક્કા સરવૈયામાં આપણે જઈએ. દેવું, ઓકે, ચાલો. એમાં લેણું એટલે દેવાદારો 31,000 આવી ગયા. હવે એમાં આપણે કહ્યું છે ઘાલખાદ અનામત 5% રાખવાની છે. હવાલા નંબર, ચાલો જોઈએ, હવાલા નંબર આપણો દેવાદાર પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો તો જે આપણી કિંમત છે મિત્રો એના 5% કરવાના. 31,000 ગુણ્યા 5% કરશો એટલે આપણને જવાબ મળશે 1,550, બરાબર. 31,000 ગુણ્યા 5% એટલે 1,550. બાદ કરતા 12 આવશે 29,450. ઘાલખાદ અનામતનો હવાલો નફા નુકસાનની ઉધાર બાજુ, અને નફા નુકસાનની ઉધાર બાજુ આપણું સ્ટ્રક્ચર ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ હવાલાની પ્લસ ઘાલખાદ અનામત હવાલાની માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની. પણ અહીંયા ઘાલખાદ તો આપી નથી એટલે સીધી ઘાલખાદ અનામત 1,550 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જોઈએ. ચાલો, આ નફા નુકસાન ખાતું છે અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ અનામત હવાલાની 1,550. ઓકે, ચાલો. અને કાચા સરવૈયામાં આપણે જોવાનું બાકી, જોઈ લઈએ ઘાલખાદ કાચા સરવૈયાની અંદર. ચાલો, આમાં ઘાલખાદ ઉધાર હોય, યસ, ઘાલખાદ 1,500 અને ઘાલખાદ અનામત 2,000. તો ઘાલખાદની કિંમત છે મિત્રો આ 1,500. ઓકે, તો સૌ પ્રથમ ઘાલખાદ 1,500 પ્લસ ઘાલખાદ આ કાચા સરવૈયાની છે પ્લસ ઘાલખાદ હવાલાની એ આપી નથી પ્લસ ઘાલખાદ અનામત આપણને મળી 1,550 અને માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની 2,000. એટલે આ 1,500 અને 2,000 ની વિગત આપણે ત્યાં મૂકીશું. સૌ પ્રથમ મૂકીશું 1,500. જોઈ લઈએ ફરી પાછું. પાક્કા સરવૈયાની અંદર, સોરી, નફા નુકસાન ખાતાની અંદર ઘાલખાદ કાચા સરવૈયાની 1,500 પ્લસ ઘાલખાદ અનામત હવાલાની 1,500 એટલે 3,050 માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની 2,000. 3,050 માંથી 2,000 બાદ કરશો એટલે મળશે 1,050. આ થઈ ગયો ઘાલખાદ અનામતનો હવાલો સોલ્વ, બરાબર. આટલી વસ્તુ હતી માત્ર. એમાં આગળ વધીએ. લેણું અને દેવું, બરાબર. હવે લેણું તો આપણે મૂક્યું, લેણું 31,000, તો દેવું મૂડી દેવા બાજુ 25,000. ખાસ ધ્યાન રાખજો, પાક્કા સરવૈયામાં દેવું આવશે 25,000 જમા ઉધાર એટલે મૂડી દેવામાં આવી જશે 25,000. જોઈ લઈએ દેવું એટલે લેણદારો. પાક્કા સરવૈયામાં દેવું, ઓકે, દેવું એટલે લેણદારો 25,000. હવે એવું એક જ અસર એની. તો આગળ વધીએ. ચાલો, લેણું ને દેવું પછી માલના ખાતા 40,000 ની 89,200. હંમેશા યાદ રાખજો, ખરીદી હંમેશા ઉધાર હોય, આ ખરીદી, અને વેચાણ હંમેશા જમા હોય. ઓકે, આઈ રિપીટ, ખરીદી હંમેશા ઉધાર હોય, વેચાણ હંમેશા જમા હોય. ખરીદી ઉધાર હોય પણ ખરીદ પરત જમા હોય, બરાબર. ધ્યાન રાખજો, અહીંયા માલ પરતના ખાતા આપ્યા હોય તો તમને બતાવું હમણાં. ચાલો, માલ પરત, ઓકે, ફર્નિચર, સ્ટેશનરી, કાનૂની ખર્ચ નથી, પણ યાદ રાખજો ખરીદી ઉધાર હોય ને ખરીદ પરત જમા હોય. એ રીતે વેચાણ જમા હોય અને વેચાણ પરત ઉધાર હોય. 40,000 ખરીદી, 89,250 વેચાણ છે. લઈ લઈએ 40,000 ખરીદી અને વેચાણ 89,250. અને હવે લખીએ માલ પરત. ઓકે, માલ પરત મેં તમને હમણાં કહ્યું તે રીતે, દેખાયું નહીં પણ છતાં યસ અહીંયા છે માલ પરતના ખાતા. ચાલો, બરાબર. તો માલ પરત મેં તમને વાત કરી, ખરીદી ઉધાર હોય, ખરીદ પરત જમા -5,000, વેચાણ જમા હોય, વેચાણ પરત ઉધાર 7,500. એટલે ખરીદીમાંથી 5,000 માઇનસ અને વેચાણમાંથી 7,500 બાદ. ઓકે, ચાલો, ખરીદીમાંથી 5,000 માઇનસ અને વેચાણમાંથી 7,500 બાદ. ખરીદી માઇનસ ખરીદ પરત, વેચાણ માઇનસ વેચાણ પરત, 12 આવશે 35,000, ત્યાં 12 આવશે બાદ કરીને 81,750. આગળ વધીએ. માલના ખાતા આવી ગયા. યંત્રો, ઓફિસના મિલકત છે 15,000. માત્ર મિલકત લેણામાં 15,000 યંત્રો. મિલકત લેણામાં યંત્રો 15,000. યસ, ઓફિસના યંત્રો 15,000. બસ આટલું જ. આગળ વધીએ. ચાલો,
યંત્રો પછી શરૂઆતનો સ્ટોક 6000, તો વેપાર ખાતાની ઉધાર બાજુ તમને ખ્યાલ છે, વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક 6000. નેક્સ્ટ એક જ અસર થાય કાચા સરવૈયામાં છે એટલે ચાલો શરૂઆતનો સ્ટોક. ત્યારબાદ ફર્નિચર, તો ફર્નિચરને અસર કરે છે એક તો હવાલા નંબર 4, સાથે સાથે ફર્નિચરનો ઘસારો જૂનો આપી દીધો છે. તો જ્યારે આપણને કાચા સરવૈયામાં ફર્નિચર અને ફર્નિચરનો ઘસારો બંને આપ્યા હોય મિત્રો, ત્યારે પહેલા સૌ પ્રથમ જૂનો ફર્નિચરનો ઘસારો પ્લસ કરી દેવાનો. એટલે ફર્નિચર 3000 પ્લસ ફર્નિચરનો ઘસારો 300, એટલે 3300 ટોટલ થશે. અને પછી હવાલા નંબર 4, તો હવાલા નંબર 4માં 10% છે, તો 3300 ના 10% 330, બરાબર. ફરીથી તમને બતાવી દઉં, ફર્નિચર 3000 વત્તા ફર્નિચરનો ઘસારો 300, પેલા જૂનો ઘસારો પ્લસ કરી દેવાનો, એટલે 3000 અને 300 3300, અને 3300માં ત્યારબાદ 10% પાછો ઘસારો ગણવાનો છે ફર્નિચરનો. જોઈએ મિલકત લેણા બાજુ. ચાલો ફર્નિચર, યસ ફર્નિચર 3000 પ્લસ જૂનો ઘસારો 300, 3300, અને નવો ઘસારો 10%. ઓકે, તો 3300 ગુણ્યા 10% કરશો એટલે 330. 330 બાદ કરતા 12 વધશે 2970. ફર્નિચરનો ઘસારો, ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઓકે, તો જોઈએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘસારો ફર્નિચર 330. ઓકે, ચાલો મકાનનો ઘસારો હમણાં પછી જોઈએ. ફર્નિચર આવી ગયું, માલ પરતના ખાતા આવી ગયું. મજૂરી, મજૂરી ક્યાં આવશે? 4000 વેપાર ખાતાની ઉધાર બાજુ. ઓકે, મજૂરી ખરીદીનો ખર્ચ છે એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ 4000. આ સ્ટ્રક્ચર આપણે શરૂઆતમાં શીખી ગયા હતા, કઈ વિગત ક્યાં આવે તે, એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. આગળ વધીએ. ચાલો મજૂરી પછી ફર્નિચરનો ઘસારો આવી ગયો. સ્ટેશનરી છપામણી 1550. સ્ટેશનરી છપામણી મિત્રો આપને ખ્યાલ છે ખર્ચ છે, તો ખર્ચ જશે નફા નુકસાનની ઉધાર બાજુ. ચાલો 1550 નફા નુકસાનની ઉધાર બાજુ સ્ટેશનરી. સ્ટેશનરી છપામણી 1550 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આગળ વધીએ. ચાલો આ બાજુની લેફ્ટ સાઈડ ફિનિશ, રાઈટ સાઈડ છીએ મકાન. હવાલા નંબર 2 અને 4 અસર કરશે 46000. ખાસ ધ્યાન રાખજો, હવાલા નંબર 2 અને 4 46000 સૌ પ્રથમ આપણે મિલકતમાં મૂકીશું અને પછી હવાલો જોઈશું 2 અને 4. ઓકે, ચાલો તો સૌ પ્રથમ તમને લઈ જાઓ મકાન, મિલકત લેણામાં મકાન, યસ 46000. ઓકે, હવે આપણે શરૂઆતમાં જોયું કે મકાનનો ખરેખર ખર્ચ હતો, જોઈ લઈએ હવાલાની અંદર એટલે ખ્યાલ આવશે. ચાલો હવાલા નંબર 2, મકાન ખરીદીના કાનૂની ખર્ચા 4000, બરાબર. કાનૂની ખર્ચમાં સમાયા છે એટલે છે ખરેખર મિલકતની ખરીદીનો ખર્ચ મકાનનો, અને સમાવી દીધા હતા કાનૂની ખર્ચમાં. તો મિલકતમાં પેલા ઉમેરવો પડે, મિલકતના ખર્ચા મિલકતમાં ઉમેરાય, એટલે મકાન ખરીદીનો કાનૂની ખર્ચ ત્યાં 4000 પ્લસ કરીશું. 4000 પ્લસ થાય પછી મકાન ઉપર 5% ઘસારો ગણીશું, બરાબર. એટલે 4000 પ્લસ અને 5% ઘસારો મિલકત લેણામાં. ચાલો મકાન 46000 પ્લસ કાનૂની ખર્ચ 4000, 46 ને 4 50000. હવે 50000 જે આવ્યા મિત્રો, 50000 એના ગુણ્યા 5%. ઓકે, ઘસારો. તો 50000 ના 5% કરશો એટલે 2500 દેખાશે કેલ્સીમાં. 50 માંથી 2500 બાદ કરશો એટલે 4750. અને આ ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચર મકાનનો ઘસારો 2500. ઓકે, કુલ ઘસારો 2830 બધો ભેગો થઈ. ચાલો એટલે એક અસર પૂરી થઈ મકાનને લગતી ઘસારાની. હવે કાનૂની ખર્ચમાં બાકી હતી એની વિગત. ચાલો મકાન પછી આ કાનૂની ખર્ચ, કાનૂની ખર્ચ છે 6500. ઓકે, 6500 કાનૂની ખર્ચ આપણે લખીશું નફા નુકસાનની ઉધાર બાજુ, અને કાનૂની ખર્ચમાં સમાયેલા છે તો ત્યાંથી આપણે બાદ કરીશું. ફરીથી તમને બતાવી દઉં, કાનૂની ખર્ચ છે 6500, એમાં મકાનના સમાયેલા છે 4000, એને બાદ કરીશું નફા નુકસાનની ઉધાર બાજુ. કાનૂની ખર્ચ 6500 માઇનસ મકાનના ખર્ચના સમાયેલા 4000, એટલે વધશે આપણી પાસે ટોટલ 2500. ઓકે, જ્યાં સમાઈ ગયું હોય ત્યાંથી દૂર કરવાનું. આગળ વધીએ. રોકડ શિલ્લક 300 મિલકત લેણામાં. રોકડ શિલ્લક હોય, બેંક શિલ્લક હોય, રોકડ શિલ્લક મિલકત લેણામાં પાકા સરવૈયામાં 300. ચાલો તો અહીંયા પાકા સરવૈયામાં 300 રોકડ શિલ્લક. ઓકે, ચાલો આગળ લઈએ. ત્યારબાદ રેલવે નૂર. રેલવે નૂર આપને ખબર છે ખરીદનો ખર્ચ છે, એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ 600.
તો વેપાર ખાતાની ઉધાર બાજુ જઈએ, રેલવે નૂર ખરીદીનો ખર્ચો છે 600 રૂપિયા. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. વીમા પ્રીમિયમ 1150. બરાબર, વીમા પ્રીમિયમ જશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, ખર્ચ છે વીમા પ્રીમિયમ 1150 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આગળ હુંડીઓ. હવે ધ્યાન રાખજો, હુંડી બે હોય, દેવી હુંડી અને લેણી હુંડી. ઓકે, જે ઉધાર બાજુ હશે મિત્રો એ ઉધાર જમા, એટલે જમા બાજુ મિલકત લેણામાં જતી રહે એને લેણી હુંડી કહેવાય. અને જમા હોય એ જમા ઉધાર એટલે ડાબી બાજુ આવી જાય, એટલે એ આપણી દેવી હુંડી હોય. ઇન શોર્ટ, અહીંયા જે ઉધાર બાકી હોય એ પાકા શ્રેયમાં જમા બાજુ જતી રહે, અને જે જમા બાકી હોય એ પાકા શ્રેયમાં ઉધાર બાજુ મીન્સ મૂડી દેવા બાજુ આવી જાય. તો 4000 મિલકતમાં નાખીશું વિરુદ્ધ, અને 2500 ઉધાર બાજુ મૂકીશું મૂડી દેવામાં. ઓકે, એમાં મૂડી દેવા બાજુ દેવી ઊંડી, મિલકત લેણા બાજુ લેણી ઊંડી. 4000 લેણી ઊંડી કહેવાય, 2500 દેવી ઊંડી કહેવાય. જોઈ લઈએ પાકા સરવૈયામાં. ચાલો, પાકા સરવૈયામાં સૌ પ્રથમ દેવી ઊંડી આ 2500, બરાબર, જમાની રકમ ઉધાર, અને લેણી ઊંડી 4000, ઉધારની રકમ જમા. ઉધાર જમા હવે તમને ખ્યાલ આવી ગયો. ઉધાર જમાનો મિનિંગ એવો થાય મિત્રો કે જે રકમ ઉધાર બાજુ હોય, સમજો. ઓકે, માનો કે આ શરૂઆતનો સ્ટોક છે તો વેપાર ખાતામાં આવતું હોય તો ઉધાર જ રહે. જો નફા નુકસાનમાં આવતું હોય, માનો કે આ ફર્નિચરનો ઘસારો, બરાબર, સ્ટેશનરી છપાવણી, તો એ વેપાર ખાતામાં ના આવે, નફા નુકસાનમાં આવે. તો નફા નુકસાનમાં ઉધારનું ઉધાર જ રહે. એટલે ઉધાર અને જમા જો પાકા શ્રેયમાં આવતી હોય વિગત, તો એ મિલકત લેણા બાજુ જતી રહે. એટલે આ જો ઉધાર છે તો એ મિલકત લેણામાં જતી રહે. આ રીતે. ચાલો, નેક્સ્ટ ટપાલ ખર્ચ ખરીદીનો. ટપાલ ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ટપાલ ખર્ચ યસ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 2000. ઓકે, આગળ વધીએ. ગાલખાદ અને ગાલખાદનામાં સોલ્વ થઈ ગયું. વટાવમાં બે વટાવ છે. 750 ઉધાર બાકી એટલે આપેલો વટાવ કહેવાય, 1500 જમા બાકી એટલે મળેલો વટાવ કહેવાય. તો નફા નુકસાનમાં આવે એટલે ઉધારનું ઉધાર જ રહે, જમાનું જમા જ રહે. 750 ઉધારમાં રહેશે આપેલો વટાવ, 1500 જમા બાજુ જતો રહેશે મળેલો વટાવ. જુઓ, 750 આ આપેલો વટાવ કહેવાય, અને 1500 આ મળેલો વટાવ કહેવાય જમા બાજુ. ઓકે, બંને વટાવ બંને બાજુ આપી દેવાના છે. આગળ વધીએ. ચાલો, વટાવ પછી હાથ પર સ્ટેમ્પ એટલે મિલકત કહેવાય. 150 છે મિલકત લેણામાં, ગાલખાદ પરત એ આવક કહેવાય, એટલે 1250 એ નફા નુકસાન ખાતાની જમા બાજુ. હાથ પર સ્ટોક, બરાબર, હાથ પર સ્ટેમ્પ 150 મિલકતમાં જશે, ગાલખાદ પરત 1250 એને આપણે લઈ જશું નફા નુકસાનની જમા બાજુ. ચાલો, ગાલખાદ પરત આવી ગઈ, 1250 નફા નુકસાનની જમા બાજુ. અને હાથ પર સ્ટેમ્પ મિલકત લેણા બાજુ, હાથ પર સ્ટેમ્પ 150. વેરી સિમ્પલ. ચાલો, હવે આગળ HDFC ની 12% લોન તારીખ 1/7/2016 ગુપ્ત હવાલો છે. જો સૌ પ્રથમ તો આ લોન લીધેલી છે આપણે, કારણ કે જો જમા બાકી છે એટલે આપણે દેવી પડશે, બરાબર. જમા ઉધાર એટલે મૂડી દેવામાં આવી જાય. તો 10,000 ની સૌ પ્રથમ લોન આપણે મૂકીશું મૂડી દેવા બાજુ. ઓકે, મૂડી દેવા બાજુ. ચાલો, પહેલા ત્યાં જ બતાવી દઉં અને પછી એની ગણતરી બતાવું હું તમને. ચાલો, મૂડી દેવા બાજુ HDFC ની 12%ની લોન 10,000. ઓકે, હવે એના પર ગણતરી કરવાની છે એના વ્યાજની, કારણ કે આપણને જો ટકાવારી આપેલી છે. લોન ઉપર 12%ની ટકાવારી આપી એટલે વર્ષનું વ્યાજ 12%. કઈ તારીખથી લોન લીધી છે? 1/7/2016 થી. આપણું વર્ષ પૂરું ક્યારે થાય? 31/3/2017. તો 1/7 થી 31/3 એ લખી દઉં, 1/7 થી 31/3/2017 સુધી કેટલો સમય થયો આ બંનેની વચ્ચેનો સમયનો ગાળો? તો 7મો મહિનો આખો. પહેલી તારીખે લોન લીધી એટલે 7મો આખો ગણાય. 7, 8, 9, 10, 11, 12, 1, 2 ને 3 9 માસ. ત્રીજા મહિના સુધી 9 માસ. ઓકે, તો 9 મહિનાનું તમારે વ્યાજ ગણવાનું છે. કેવી રીતે ગણાય? 10,000 છે એટલે આ 10,000 ગુણ્યા 12% અને ગુણ્યા 12% કરીને આ 9 માસ થયા એટલે 9/12. ઓકે, 12 ઉડી ગયા તો 10,000 ગુણ્યા 9 બરાબર, એટલે 900 રૂપિયા. ચાલો, ઇન શોર્ટ આ 900 રૂપિયા જે ચૂકવવાનું બાકી કહેવાય વ્યાજ. કેલ્સીમાં તમે કરશો 10,000 ગુણ્યા 12% ગુણ્યા 9/12 આ બંનેની વચ્ચેનો તફાવત, કેટલો સમય આપણે રૂપિયા વાપર્યા. ઓકે, એટલે આપને મળશે 900 રૂપિયા. એ ચૂકવવાનું બાકી વ્યાજ કહેવાય. ચૂકવવાનું બાકી થયું એટલે એક મૂડી દેવા બાજુ આવે અને એક નફા નુકસાનની ઉધાર બાજુ આવે. HDFC નું લોનનું વ્યાજ. ચાલો, નફા નુકસાનમાં જોઈએ.
HDFC નું લોનનું વ્યાજ, યસ અહીંયા આવ્યું, બરાબર. HDFC ની લોનનું વ્યાજ 900 રૂપિયા ખર્ચ છે. અને બીજી અસર, મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 900. આટલું સિમ્પલ છે. કેવી રીતે આવ્યા? તો કે 10,000 ગુણ્યા 12% ગુણ્યા 9/12 એટલે જવાબ મળશે 900. ઓકે, ચાલો આવી રીતે તમારે એને સોલ્વ કરવાનો છે. આગળ વધીએ. ફિનિશ, બરાબર. અહીંયા કાચા સળિયાની વિગત બધી પૂરી થઈ આપણી. હવાલામાં જોઈ લઈએ. હવાલામાં કોઈ વિગત બાકી? આખર સ્ટોક આવી ગયો, મકાન આવી ગયું, દેવાદાર આવી ગયું, ફર્નિચર આવી ગયું, પેટર્ન, બધા હવાલા પણ આવી ગયા. ઓકે, બીજું કશું જ નથી કરવાનું, માત્ર હવે સરવાળા. તો સૌપ્રથમ વેપાર ખાતું. વેપાર ખાતાની અંદર વેચાણ માઇનસ વેચાણ પરત અને આખરનો સ્ટોક 86,750. 86,750 માંથી શરૂ સ્ટોક 35,000, આ 4,000 અને રેલવેનું 600. આટલું બાદ કરશો એટલે પ્રશ્નાર્થ ચિહ્ન, કાચો નફો જમા બાજુ આવક વધારે છે 41,150. ક્રોસ નફા નુકસાનની જમા બાજુ 41,150. આ બે વિગત છે, એનો સરવાળો 43,900. 43,900 માંથી આ વિગત તમે બાદ કરશો બધી 1 by 1. ઓકે, આટલી વિગત બાદ કરશો અને આ છેલ્લું ઘાલખાદ અનામત. એટલે આપણને અહીંયા મળશે ઘટતી રકમ. નફા નુકસાન ફાળવણી ખાતે ચોખ્ખો નફો 30,270. જમામાંથી ઉધારનો ખર્ચો બાદ કરતા 30,270 ચોખ્ખો નફો જશે નફા નુકસાન ફાળવણી ખાતામાં. ચોખ્ખો નફો 30,270. 30,270 છે. જમા બાજુ ડાબી બાજુ એટલા જ ઘટશે, તો આ ઘટતી રકમ અહીંયા લાવ્યા 30,270. નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું, 1/1 એટલે 30,270 ભાગ્યા 2, સીધું 2 ભાગમાં વેચી દો. 15,135, 15,135, બરાબર. આ વહેંચણી પાત્ર નફો તમે અહીંયા પણ લખી શકો છો, વહેંચણી પાત્ર નફો, બરાબર. આ વહેંચણી પાત્ર નફો 15,135, 15,135, 15,135, બરાબર. અને જો તમારે અહીંયા ન મૂકવું હોય તો ડાયરેક્ટ તમે અહીંયા મૂકી શકો છો વહેંચણી પાત્ર નફો 15,135. તો જુઓ, મૂડી 35,000 અને નફો 15,135. આ જમા બાજુ આવ્યું, બરાબર. જુઓ અહીંયા આવ્યું 15,000 અને 35,000, બરાબર. 35,000 અને 15,135. 35,000 ને 15,135 નો સરવાળો થાય 50,135. તો આનો સરવાળો થાય 50,135. આ 50,135 જે છે મિત્રો, 50,135 એમાંથી આ 5,000 તમારે બાદ કરવાના થાય. તો 50 માંથી 5 જાય એટલે 45,135 છે. અને આને કહેવાય બાકી આગળ લઈ ગયા. ઓકે, 45,135. તો જો 45,135 આવી ગયા આખરની મૂડી. એટલે તમે નફા નુકસાન ફાળવણી ખાતા પછી મૂડી ખાતું બનાવો તો એ રીતે પણ જવાબ આવે, અને ન બનાવો ડાયરેક્ટ અહીંયા સ્ટ્રક્ચરમાં મૂકી દો. શરૂઆતની મૂડી પ્લસ મૂડીમાં વધારો હોય તો તે, પ્લસ મૂડી પર વ્યાજ હોય તો તે, પગાર બોનસ કમિશન મહેનતાણું જે હોય તે, અને છેલ્લે વેચણી પાત્ર નફો અને માઇનસ ઉપાડ પર વ્યાજ હોય તો એ પણ બાદ કરવાનું. એટલે કિંમત તમને મળશે આજ 45,135. સેમ ટુ સેમ યસા 15,000 અને 15,135, 30,135. તો અહીંયા જુઓ 15,000, 15,135 એટલે 30,135. આ સરવાળો આવ્યો, બરાબર. આ 30,135 માંથી 2500 તમે બાદ કરશો એટલે આ જો 30,135 માંથી ઉપાડ 2500 બાદ કરશો એટલે મળે 27,635. ઓકે, આપણને મળશે અહીંયા 27,635. આ બાકી આગળ લઈ ગયા. જે આપણે મૂડી ખાતા દ્વારા બનાવતા હતા આખરની મૂડી, તે આ રીતે આવે આપણે આખરની મૂડી. એટલે જમા બાજુ જે મૂડી હોય એમાંથી ઉધાર બાજુ બધું બાદ કરો, ઉપાડ છે કે કોઈ ખોટ હોય તો તે. તો અહીંયા જે તફાવત તમને મળશે સરવાળો આખરની મૂડીનો, એ જ રકમ તમને મિત્રો અહીંયા મળી જાય આ સ્ટ્રક્ચર દ્વારા, બરાબર. બોથ આર રાઈટ, બંને રીતે તમે દાખલો કરી શકો. ઓકે, બાકી દેવું આ બધી વિગત આપણે લખી દીધી છે ટોટલી, બીજું કશું જ નથી કરવાનું, માત્ર બંનેના સરવાળા કરશો એટલે જવાબ આવશે 1,11,170, 1,11,170. બસ, ઓકે, 11 માર્ક. Okay, very simple. Thank you very much for watching this video.